જય શ્રી કૃષ્ણ મિત્રો. આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુરુ પૂર્ણિમા ક્યારે છે, ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ, ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે, શું કરવું શું ના કરવું, તે બધા જ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું. મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવે અને આવા ને આવા ધાર્મિક વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, 2026માં ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ બુધવારના રોજ અષાઢ પૂનમના દિવસે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 28 જુલાઈની સાંજે 6:19 વાગ્યે શરૂ થશે અને 29 જુલાઈ 2026ના રોજ સમાપ્ત થશે. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે. તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પર્વ. સદ્ગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે. આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે. ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે. જીવન યાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાનું મહત્વ. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળની સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ, તેઓને પણ જીવનનો ઉપદેશ આપનાર ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક. ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક, જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુના ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે. ગુરુ પિતા, માતા, લેખ, શિક્ષક કોઈ પણ હોઈ શકે. ગુરુનો અર્થ. ગુરુ શિષ્યના સંબંધની નાત, જાત, ધર્મ, દેશના વાડા નથી નડતા. ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતીય છે. શિષ્યને સજાગ કરી, સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે તે જ ગુરુ. વાસ્તવમાં કોઈ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. કચ્છમાં પણ વિવિધ કળામાં નિપુણ લોકો વસે છે. ગામમાં એવા કલાકારો છે કે જે ટોચના સ્થાને પહોંચ્યા છે અથવા તેમના શિષ્યોએ વિશ્વમાં ઓળખ ઊભી કરી છે. આજે ગુરુ પૂર્ણિમાના દિને આવા જ થોડા વ્યક્તિઓને યાદ કરીએ કે જેઓ તેમના ગુરુને યાદ કરી શિષ્યોને શિક્ષણ આપે છે. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુતત્વ, ગુરુદેવનું મહત્વ, મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન છે. પ્રભુ તો પ્રત્યક્ષ દેખાતા નથી, એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માધ્યમ તો જોઈએ ને. એટલે ગુરુ પ્રત્યક્ષ દેવ છે. ભગવાનને જ ગુરુરૂપી એક માં છે. શિષ્યનું અંતિમ ધ્યેય પ્રભુ પ્રાપ્તિ છે, જે ગુરુ કૃપાથી સાપેક્ષ થાય છે. શિષ્ય જો 3-5 કરે, શ્રદ્ધા રાખે અને અટલ અચળ વિશ્વાસથી ગુરુ શરણમાં જાય તો શિષ્યના ઉત્કર્ષ
માટેની સર્વશક્તિ પરમાત્મા ગુરુને પ્રદાન કરે છે અને ગુરુ શિષ્યનું કાર્ય કરવા શક્તિમાન બને છે. ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ. અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે અને તે દિવસે મુનીશ્વર વેદવ્યાસની જન્મ જયંતિ પણ છે. સદગુરુમાં અનન્ય નિષ્ઠા સિવાય ઉપાસના પૂજા અધૂરા રહે છે. તેમણે આપેલા ગુરુ મંત્રમાં મનની અસ્થિરતા દૂર કરવાની શક્તિ હોય છે. પ્રભુને પ્રભુ દેવ કહેવામાં નથી આવતું, જ્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન સન્માન મોભો આપવામાં આવેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગૌલોકમાં પાછા ફરવાના હતા ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે હવે અમારું કોણ, અમે એકલા પડી ગયા. ત્યારે ભગવાને કહ્યું કે તેઓ શ્રીમદ ભાગવતમાં સાક્ષાત સ્વરૂપે રહેશે અને ભગવાનના સહારે મનુષ્ય તેમની કૃપા મેળવી શકશે. આમ ભાગવતમાં તેમની સ્પષ્ટ આજ્ઞા છે કે આચાર્ય ગુરુને મારું જ સ્વરૂપ સમજવું અને કદાપી પણ એમનો તિરસ્કાર ન કરવો. એમને સામાન્ય મનુષ્ય સમજીને દોષ દ્રષ્ટિથી ન જોવા, કારણ કે ગુરુદેવ સર્વદેવમય હોય છે. તાત્પર્ય એ છે કે ભગવત કૃપાની પ્રાપ્તિ માટે સાધકે ગુરુ શરણાગત થવું જોઈએ. સાથે સાથે ગુરુદેવમાં ભગવત ભાવ પણ રાખવો જોઈએ. ત્યારે જ ગુરુ શિષ્ય સંબંધ પ્રાણવાન બની શકે છે. ભાગવતમાં તો ગુરુનું પ્રમાણ છે, પરંતુ વેદ પુરાણ શાસ્ત્રોમાં પણ પ્રમાણ છે. ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે જાણીશું. ગુરુ પૂર્ણિમાના રહસ્યમય મહત્વ અને બ્રહ્માંડ અને તેની સાથે દિવ્ય સંબંધનું જોડાણ કરે છે. આ દિવસ ગુરુની અનુકંપા, કૃપા અને મુક્તિ માટેનો નોંધપાત્ર સમય ગણાવે છે. ગુરુ પૂર્ણિમાનું દિવ્ય મહત્વ. સદગુરુ. વર્ષ દરમિયાન આવતી તમામ પૂર્ણિમાઓમાંથી આજ પૂર્ણિમા કે પૂનમને કેમ ગુરુને સમર્પિત કરવામાં આવી છે? શા માટે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે? મૂળભૂત રીતે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરતી હોય છે અને તેની કક્ષામાંના જુદા જુદા ચોક્કસ ગુણ ધરાવતા તત્વો હોય છે. વર્ષ દરમિયાન અમુક દિવસમાં આપણા સાધુ સંતોને અમુક ક્ષણિક જ્ઞાનનો સ્વ અનુભવ મળે છે. તેઓ અપૂર્ણતાને પૂર્ણતામાં પરિવર્તિત કરવા સતત પ્રક્રિયામાં રહે છે અને પ્રકૃતિની થોડી સહાય બાદ અમુક ચોક્કસ દિવસોમાં તપરૂપી ઝાડ પર જ્ઞાનના ફૂલો સરળતાથી ખીલે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ સંબંધ સ્થાપિત થતો હોય છે, જેના પરિમાણમાં આપણામાં ગ્રહણ શક્તિ પેદા થાય છે અને આપણે તેને ગુરુની કૃપા તરીકે સંબોધીએ છીએ. પરંપરાગત રીતે આ સમયનો લોકો શક્ય હોય એટલો ઉપયોગ કરતા. સામાન્ય રીતે ભારતમાં ગુરુ પર શ્રદ્ધા રાખનાર લોકો પૂર્ણિમાની રાત્રિ ગુરુના સાનિધ્યમાં વિતાવતા. આખી રાત ક્યાં ધ્યાન, તો ક્યાંક ભજન, તો ક્યાંક નૃત્ય અથવા તો ક્યાંક પ્રકૃતિની સાથે વિતાવતા. ગુરુ પૂર્ણિમા કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય. આ સમય વર્ષનો એવો સમય છે કે જ્યારે આદિયોગીનું ધ્યાન તેમના પ્રથમ 7 શિષ્યો પર પડ્યું હતું. હવે તે સપ્તર્ષિ તરીકે ઓળખાય છે. યોગ પરંપરામાં શિવને ભગવાન તરીકે પૂજવામાં નથી આવતા, પરંતુ આદિયોગી તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ યોગી અથવા આદિગુરુ તરીકે પણ ગણના પ્રથમ ગુરુ તરીકે થાય છે. તેઓની અંદરથી યોગિક વિજ્ઞાન ઉત્પન્ન થયું છે. આપણે મહિનામાં છીએ જ્યારે આપણા સંન્યાસીઓ અને યોગીઓ તેમના આસપાસના વાતાવરણમાં સંપૂર્ણ સામેલ ન હતા. ધીમે ધીમે સામેલ થવાનું શરૂ થયું હતું. તેઓના અનુભવોના આદાન પ્રદાનના ઉદ્દેશ્યથી આ મહિને ફૂલ ખીલાવવાની શરૂઆત કરવામાં આવી હતી. સપ્તર્ષિઓએ શરૂઆતના 84 વર્ષ સુધી કેટલાક સરળ પગલાં લીધા હતા. પછી ઉત્તરથી દક્ષિણ તરફના સૂર્યનું સ્થળાંતર થાય છે, જેણે દક્ષિણાયન તરીકે ઓળખીએ છીએ. આદિયોગીએ જાણ્યું કે આ 7 લોકોમાં જ્ઞાનનો પ્રકાશ પ્રકાશિત થયો છે. ત્યારબાદ 28 દિવસ સુધી આદિયોગીએ તેમના તરફ ધ્યાન ન આપ્યું. ત્યારબાદ ગ્રીષ્મ ઋતુની પ્રથમ પૂનમે તેમણે શીખવવાનો નિર્ણય કર્યો. તેમણે ગુરુ બનવાનું નક્કી કર્યું. આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.
તેથી આ મહિનાને એક એવા મહિના તરીકે ગણવામાં આવ્યો કે જ્યાં કઠોર સંન્યાસી કે હઠી યોગીઓ પણ પોતાની કૃપા વરસાવશે અને દયાળુ બની તેઓ શિક્ષક અથવા ગુરુ બનશે. આથી આ સમય ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ છે. ધ્યાન માટે પણ આ સારો ઉત્તમ સમય છે. ગુરુ પૂર્ણિમા તમારી ગ્રહણ ક્ષમતા વધારે છે. હું શું કરું? કાયમ આ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. જો તમે એમ વિચારતા હો કે તમે કશું જ નથી કરી શકતા, તો તમારામાં કંઈક અભાવ છે. તે અભાવને દૂર કરવા અને ગ્રહણ ક્ષમતાને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સાધના કાયમ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેનાથી તમે તમારા જીવનની દૈનિક ક્રિયા પ્રક્રિયાઓ ભૂલી જાઓ, જેમાં તમે કોણ છો, શું છો અને તમારું જીવન શું છે, આ બધું ભૂલી તમે વર્તમાનમાં જીવવા લાગો. હાલ શું થઈ રહ્યું છે તેનો જ ખ્યાલ રહે. બસ આ જ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. શું તમને ખબર છે કે જ્યારે તમે એ પણ નથી જાણતા કે તમે કોણ છો અને તમે શું છો, તેમ છતાં પણ તમે શ્વાસ લો છો? શું તમે જાણો છો ઊંઘમાં પણ તમારો શ્વાસ ચાલે? જો દિવસ દરમિયાન તેમ તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો માલુમ પડશે કે ત્યાં કેટલી ગરબડ ચાલી રહી છે. તમે તમારી જાતને મર્યાદિત કરો છો. સાથે શ્વાસની પ્રક્રિયાને પણ. જ્યારે તમે ઊંઘો છો ત્યારે પણ તમારો શ્વાસ ચાલુ જ રહે છે અને તમારી જાણ બહાર આ થતું જ રહે છે. ઝેન સિસ્ટમ માનવ ચેતનાને વધવા માટે સુંદર અભિવ્યક્તિની અનુભૂતિ આપે છે. આધ્યાત્મિક વિકાસ માટે મારે શું કરવું જોઈએ? શા માટે મારે અહીં આવવું જોઈએ? શું આ ઘરે કરી શકું છું? તમારા વિકાસ માટે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ. આજે લોકો કહે છે કે હું બાળક જેવો બનવા માંગુ છું, પણ કહેવાતા આધ્યાત્મિક અગ્રણીઓ કહે છે કે હું એક બાળક જેવો છું. જ્યારે તમે બાળક હતા ત્યારે તમને મોટા થવાની અદમ્ય ઈચ્છા હતી, કારણ કે તમામ પ્રકારની સુખ સુવિધા મોટા લોકો માટે હતી. તેથી તમે પોતાની જાતને નાની અને નકામી ગણતા હતા. હવે તમે મોટા થયા, સમજાતું નથી કે આ બધું કેવી રીતે સંભાળવું, માટે તમે પાછા બાળક થવા માંગો છો. બાળકો માસૂમ હોય છે. આજના સમયમાં વસ્તુઓ જલ્દીથી બદલાઈ રહી છે. અમે આપને મૂલ્યવાન ગણીએ છીએ. તમે તે કાયમ માટે બાળક રહી શકો છો, પણ તેનો કોઈ અર્થ નથી. વિકાસની એક ચોક્કસ કિંમત હોય છે. તમે તમારા મન અને શરીરથી ઘણી બધી વસ્તુઓ કરવા સક્ષમ છો. તમારું શરીર મૂલ્યવાન છે, પણ જો તમને ખ્યાલ જ ન હોય કે કેવી રીતે તમારા મન અને શરીરનો ઉપયોગ કરવો, અને આ આવડતના કારણે બધા દુઃખ અને ગૂંચવણો પેદા થાય છે. આવા સમયે તમે મોટા ન થયા હોત તેવી પ્રાર્થના કરો છો. આથી આ મહિનો કૃપાનો મહિનો છે. કૃપા જીવનરૂપી ખેતરમાં ખાતર સમાન છે. મનુષ્ય પોતાના અસ્તિત્વ, ક્ષમતા, સ્વ અને અન્ય શક્યતાના બીજા પરિમાણો પામી શકે છે. આથી કૃપાનો સદુપયોગ કરવો. કૃપા મેળવવા અમારે શું કરવું જોઈએ? કાંઈ નથી કરવાનું. જેટલું ઓછું તમે તમારા સ્વ સાથે રહેશો, તમે એટલા તમારા સ્વથી બહાર આવી શકો છો. એટલે તમે કૃપા માટે ઉપલબ્ધ રહો છો. ગુરુ પૂર્ણિમા મુક્તિની રાત્રિ. જે લોકો આધ્યાત્મના માર્ગ પર છે તેઓ માટે ગુરુ પૂર્ણિમા વર્ષનો સૌથી મોટો દિવસ છે, કારણ કે આ દિવસે તેઓ આદિ ગુરુની કૃપા કે અન્ય દરેક ગુરુની કૃપા અને અનુકંપા પ્રાપ્ત કરે છે. 15,000 વર્ષ પહેલાં ગુરુ પૂર્ણિમાની રાતે આદિયોગીએ તેમનું ધ્યાન 7 સંતોમાં ફેરવી દીધું. માનવતાના ઇતિહાસમાં પહેલી જ વાર માનવને યાદ કરાવ્યું કે આ નિશ્ચિત જીવન નથી. જો તેઓ અનુભવ કરવા તૈયાર હોય તો અસ્તિત્વના દરેક બારણાં ખુલ્લા છે. મનુષ્યની પ્રકૃતિને સરળ નિયમો દ્વારા મર્યાદિત રહેવાની જરૂર નથી. અમુક મર્યાદાના કારણે આજે મનુષ્ય એક પ્રકારની કેદમાં છે અને આ કેદમાં તે પીડાય છે. અમે ભારત અને અમેરિકાની જેલોમાં કાર્યક્રમ કરીએ છીએ. સામાન્ય રીતે મારો અનુભવ છે કે જ્યારે હું જેલમાં દાખલ થઉં ત્યારે ત્યાંના વાતાવરણમાં અપાર પીડાનો અનુભવ થાય છે. આ અનુભવ હું ક્યારેય શબ્દોમાં નહીં વર્ણવી શકું, કારણ કે હું જેલમાં નથી ગયો, પણ ત્યાંનું દર્દ અનુભવ્યું છે. જેલમાં કેદની પીડા
અવર્ણનીય છે. મનુષ્યને કેદ મંજૂર નથી. માટે જ મનુષ્યના આ મૂળભૂત સ્વભાવને ધ્યાનમાં રાખી આદિયોગીએ મુક્તિનો માર્ગ અને તેને પ્રશસ્ત કરવાની વાત કરી હતી. આપણી સંસ્કૃતિમાં સૌથી ઊંચો ધ્યેય મુક્તિનો છે. તમે તમારા જીવનમાં જે કંઈ કરો છો તે ફક્ત તમારા અંતિમ લક્ષ્ય મુક્તિને ધ્યાનમાં રાખીને જ કરો છો. કારણ કે આપણો મૂળભૂત સ્વભાવ મુક્ત છે. કેદની વૃત્તિ આપણી પ્રકૃતિ નથી, પણ લગ્નશાળાના શિક્ષકો અથવા માત્ર પ્રકૃતિના નિયમો વગેરે આપણા પર લાદવામાં આવે છે અને તે બંધનના કારક બને છે. પણ મનુષ્ય આ વિષયોથી પર રહી તેની જન્મજાત ઝંખના મુક્તિ તરફ વળવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. હજારો વર્ષો પહેલાં આ દિવસે પ્રથમ વખત આદિયોગીએ બંધનમાંથી મુક્ત થવાની રીત આપી હતી. હું તે આદિયોગીને નમન કરું છું. સાથે તેમના 7 સંતોને પણ નમન કરું છું, કારણ કે તેઓ પોતાને એવી રીતે તૈયાર કર્યા હતા કે તેઓની અવગણના અશક્ય છે. મને નથી લાગતું કે આદિગુરુને જે રીતે સપ્તર્ષિ મળ્યા હતા તે રીતે કોઈ પણ ગુરુ અથવા યોગીને તેમના જેવા સંતો અથવા લોકો મળ્યા હશે જેમની સાથે જ્ઞાન આદાન પ્રદાન કરી શકાય. ઘણા યોગીઓ અને ગુરુઓને ઉમદા ભક્તો મળ્યા છે જેમના પર તેઓની કૃપા અને અનુકંપા થઈ છે અને તેમને પૂર્ણ કર્યા છે. પરંતુ કોઈને આ સપ્તર્ષિ જેવા 7 લોકો મળ્યા નથી જેની સાથે તેઓ તેમનું જ્ઞાન આપી શકે. મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાની પૂજા કેવી રીતે કરવી તે જ જાણીશું. સવારે વહેલા સ્નાન કરો અને સફેદ વસ્ત્રો પહેરો. ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે તમારા ગુરુ અને તમારા માતા પિતાનું ધ્યાન કરો જે તમારા પ્રથમ ગુરુ છે. હળદર, ચંદન, ફૂલ અને લોટની પંજરી અર્પણ કરો. તમારી પહોંચ મુજબ ગરીબોને મદદ કરો અને પ્રાણીઓને ખોરાક આપો. સ્વાર્થી જીવનમાંથી બહાર નીકળો અને કોઈ નવું કાર્ય શરૂ કરો જેથી કોઈને ફાયદો થાય. આ દિવસે કોઈને પોતાનો ગુરુ બનાવવો જોઈએ. જો ગુરુ પહેલાથી જ હોય તો તેમની પાસેથી આશીર્વાદ લઈ ઉજ્જવળ જીવનની કામના કરો. દરેક વ્યક્તિની સફળતા પાછળ એક ગુરુનો હાથ હોય છે. ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિ જીવનના માર્ગ પરથી ભટકી જાય છે. પ્રાચીન કાળથી જ આપણી સંસ્કૃતિમાં ગુરુને મહત્વ આપવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિ ચોર, ડાકુ અને ગેરકાયદેસર કૃત્યો કરે છે કારણ કે તેને સમજાવનાર કોઈ નથી. તેથી જ આપણને ગુરુની જરૂર છે જેને આપણે આપણા આદર્શ માની શકીએ અને જીવનમાં પ્રગતિ કરી શકીએ. આપણા માટે ગુરુનું જેટલું મહત્વ છે એટલું જ આ તહેવારનું મહત્વ છે. તેથી આ તહેવારને વિશેષ દરજ્જો આપો અને ગુરુઓનું સન્માન કરો અને તેમના આદર્શોને જીવનમાં અપનાવો અને જીવનની નવી શરૂઆત કરો. ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે? આજે પણ ગુરુ પૂર્ણિમાના અવસર પર લોકો પોતાના ગુરુ બનાવે છે અને જીવનમાં કલ્યાણનો માર્ગ અપનાવે છે. ગુરુને તે દિવસે તેમના કાર્ય પર ગર્વ છે જે દિવસે તેનો શિષ્ય મોટી ઓડ પર પહોંચે છે. ગુરુને તેમના શિષ્યોમાંથી કોઈ સ્વાર્થ નથી. તેમનો ઉદ્દેશ્ય સર્વનું કલ્યાણ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ તેમના ગુરુના સન્માનમાં ઘણી પ્રવૃત્તિઓ કરે છે. શિષ્યો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવે છે અને તેને ઘણું સન્માન અને ઉજ્જવળ જીવન આપવા બદલ આભાર. આ દિવસે શિષ્યો તેમના પ્રથમ ગુરુ એટલે કે માતા પિતા અને પરિવારને પણ આદર આપે છે અને તેમને પોતાનો આદર્શ માનીને ઉજ્જવળ જીવનના આશીર્વાદ માંગે છે અને જીવનના સાચા મૂલ્યનું જ્ઞાન લો. ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે તેના વિશે જાણીશું. આજે પણ ગુરુ પૂર્ણિમાના અવસર પર લોકો પોતાના ગુરુ બનાવે છે અને જીવનમાં કલ્યાણનો માર્ગ અપનાવે છે. ગુરુને તે દિવસે તેમના કાર્ય પર ગર્વ છે જે દિવસે તેનો શિષ્ય મોટી ઓડ પર પહોંચે છે. ગુરુને તેમના શિષ્યોમાંથી કોઈ સ્વાર્થ નથી. તેમનો ઉદ્દેશ્ય સર્વનું કલ્યાણ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ તેમના ગુરુના સન્માનમાં ઘણી પ્રવૃત્તિઓ કરે છે. શિષ્યો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવે છે અને તેને ઘણું સન્માન અને ઉજ્જવળ જીવન આપવા બદલ આભાર. આ દિવસે શિષ્યો તેમના પ્રથમ ગુરુ એટલે કે માતા પિતા અને પરિવારને પણ આદર આપે છે અને તેમને પોતાનો આદર્શ માનીને ઉજ્જવળ જીવનના આશીર્વાદ માંગે છે અને જીવનના સાચા મૂલ્યનું જ્ઞાન આપે છે.
આ દિવસે શાળાઓ, કોલેજો અને ગુરુકુલોમાં શિક્ષકો અને તેમના ગુરુઓનું સન્માન કરવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ગુરુઓના સન્માનમાં ગીતો, પ્રવચનો, કવિતાઓ, નૃત્ય અને નાટકો કરવામાં આવે છે. આ દિવસે વેદ વ્યાસજીનો જન્મદિવસ છે, જેના કારણે તેમના શિષ્યો તેમનું સન્માન કરે છે અને દરેકને તેમના વિશે પણ કહેવામાં આવે છે. વેદ વ્યાસજીના સ્ત્રોતોનો અભ્યાસ કરવામાં આવે છે. આ તહેવારના ઇતિહાસ વિશે 2 માન્યતાઓ છે. હિન્દુઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ દ્વારા તેમના શિષ્યોને જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેના કારણે હિન્દુઓએ આ દિવસથી આ તહેવારની શરૂઆત કરી હતી. અન્ય માન્યતા અનુસાર તેની શરૂઆત બૌદ્ધ ધર્મના સ્થાપક મહાત્મા બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે બુદ્ધે બોધ પ્રાપ્ત કર્યા પછી તેમણે જ્ઞાન ફેલાવવાનું શરૂ કર્યું, જેમાં તેમનો પ્રથમ ઉપદેશ, જેને આપણે ધર્મચક્ર પર્વત કહીએ છીએ, સારનાથમાં આપવામાં આવ્યો હતો. તે ઉપદેશને કારણે તે બૌદ્ધોએ શરૂ કર્યો હતો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહોનો ગુરુ માનવામાં આવે છે, જેને કારણે અષાઢની પૂર્ણિમાનો દિવસ જ્ઞાનની પ્રાપ્તિ માટેનું શુભ અવસર છે, જેના કારણે આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવે છે? ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. મહાભારતની રચના કરનાર મહાન હિન્દુ લેખક વેદવ્યાસજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીના જીવનમાં ગુરુ મહત્વનો ભાગ ભજવે છે. ગુરુના જ્ઞાન અને સંસ્કારના આધારે તેમનો શિષ્ય જ્ઞાની બને છે. ગુરુ મંદબુદ્ધિ શિષ્યને પણ લાયક વ્યક્તિ બનાવે છે. ગુરુના જ્ઞાનનું કોઈ વજન નથી. જીવનમાં ગુરુનું મહત્વ એટલું જ છે જેટલું ચંદ્રનું જીવનમાં સૂર્યના સંપર્કમાં રહે છે. તે ચમકે છે, પરંતુ જ્યારે સંપર્ક ખોવાઈ જાય છે ત્યારે તેનો પ્રકાશ અદૃશ્ય થઈ જાય છે. એટલા માટે ગુરુ શબ્દનો અર્થ અંધકારથી પ્રકાશ સુધીનો છે. ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ. ગુરુ પૂર્ણિમા વેદવ્યાસનું સન્માન કરે છે, જેઓ પ્રાચીન ભારતના સૌથી સન્માનિત ગુરુઓમાંના એક તરીકે જાણીતા છે. વશિષ્ઠ આયુર્વેદિક સલાહકાર ડૉક્ટર વિશાખા મહેન્દ્રુ કહે છે, વેદવ્યાસે 4 વેદોની રચના કરી, મહાભારતના મહાકાવ્યની રચના કરી, ઘણા પુરાણો અને હિન્દુ પવિત્ર શાસ્ત્રના વિશાળ જ્ઞાનકોશનો પાયો બનાવ્યો. ગુરુ પૂર્ણિમા એ તારીખનું પ્રતિનિધિત્વ કરે છે કે જે દિવસે ભગવાન શિવ આદિગુરુ અથવા મૂળ ગુરુ તરીકેની 7 ઋષિઓને શીખવતા હતા, જેઓ વેદના દ્રષ્ટા હતા. યોગ સૂત્રોમાં પ્રણવ અથવા ઓમ તરીકે ઈશ્વરને યોગના આદિ ગુરુ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધે આ દિવસે સારનાથ ખાતે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હોવાનું કહેવાય છે, જે આ પવિત્ર સમયની શક્તિને પ્રતિબિંબિત કરે છે. ગુરુનો અર્થ. ગુરુ શબ્દ 2 શબ્દો મળીને બનેલો છે. ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર. ગુરુ એટલે કે જીવનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર. શિષ્યોના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. ગુરુ દીપકની જેમ જાતે જલીને શિષ્યોને જીવનમાં પ્રકાશ પાથરે છે. જીવનના ખરાબ માર્ગોથી બહાર લાવીને સાચો માર્ગ બતાવે તે ગુરુ. બીજા શબ્દોમાં કહીએ તો ગુરુ એટલે સાચા પથદર્શક, સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. ઉપરોક્ત દુહામાં સંત કબીરજીએ ગુરુનો મહિમા બતાવ્યો છે. ગુરુનો મહિમા બતાવતા કહ્યું છે કે એક બાજુ ગુરુ અને બીજી બાજુ સાક્ષાત ભગવાન ઊભા હોય તો આપણને દુવિધા છે કે પહેલાં કોને પગે લાગવું. ત્યારે પહેલાં ગુરુને જ વંદન કરવા જોઈએ, જેમણે તમને જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો. આપણે ગુરુના હંમેશા આભારી છીએ કે જેમણે આપણને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.